હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ એસપી ચેપ્ટર 7મું આપણે પાર્ટ બીજાનો આવ્યા છીએ, જે છેલ્લું ચેપ્ટર ગણવામાં આવે છે શેર મૂડી અને શેરના પ્રકારો, જેની અંદરથી ઘણા બધા આપણા અભ્યાસક્રમની અંદરથી મુદ્દા આ વર્ષ માટે કાઢી નાખ્યા છે. એમાંનો બીજો મુદ્દો છે 7.1નો શેરની લાક્ષણિકતા, શેર મૂડીના પ્રકારો, જેમાં સત્તાવાર મૂડી, બહાર પાડેલો શેર મૂડી, બહાર પાડેલી ભરાયેલ શેર મૂડી, મંગાવાયેલી શેર મૂડી, ભરપાઈ થયેલ શેર મૂડી, આ બધા જે છે એ પોઈન્ટ આપણે નીકળી ગયેલા છે. ત્યાર પછી શેર પ્રમાણપત્ર, તેનો અર્થ, શેર પ્રમાણપત્ર દર્શાવવામાં આવતી વિગતો અને કંપની ધારાની જોગવાઈઓ, એ પણ મુદ્દો આખો નીકળી ગયેલો છે. ત્યાર પછી બોનસ શેર, તો એમનો અર્થ, સંજોગો, બોનસ શેર શામાંથી આપી શકાય છે, બોનસ શેર બહાર પાડવાની વિધિ શું છે, અને હકના શેર, જેમાં અર્થ, જોગવાઈઓ, હકના શેર અંગે સેક્રેટરીની ફરજો, તો આ બધા મુદ્દા છે એ નીકળી ગયેલા છે. અને જે ખાસ કરીને આપણા આ ચેપ્ટર 7ની અંદર જે શેર મૂડી અને શેરના પ્રકારો છે, એમાં મહત્ત્વના જે મુદ્દાઓ છે એની સાથે સાથે જે નીકળી ગયેલા મુદ્દા છે એ ધોરણ 12ની અંદર પાછા અભ્યાસક્રમની અંદર આવે છે. એટલા માટે આ કોવિડ-19 મહામારી સામે લડતા હોવાને લીધેથી અત્યારે ઘણો બધો આપણો જે 30% અભ્યાસક્રમ સરકારે બાદ કરી દીધેલો છે, એમાંના આ પોઈન્ટ છે એ નીકળી ગયા છે. તો આપણે હવે આગળ જોઈએ પ્રશ્ન વાઇઝ. તો શેરનો અર્થ અને એની વ્યાખ્યા પહેલાં જોઈએ. શેરનો અર્થ એ પહેલાં આપણે પ્રસ્તાવના જોઈએ. તો નવી સ્થપાતી ઘણી બધી આપણા વિશ્વની અંદર ઘણી બધી કંપનીઓ સ્થપાય છે, એના પ્રવર્તકો એટલે કે વિચાર વ્યક્ત કરનાર, જે સાચા પહેલો વ્યક્તિ જે કંપની સ્થાપવા માટેનો વિચાર સાથે 5 વ્યક્તિ બેઠા હોય અને વિચાર રજૂ કરે છે, એ પ્રવર્તક ગણાય છે. તો એ પ્રવર્તકો ટૂંકા ગાળાની, મધ્યમ ગાળાની અને લાંબા ગાળાની કેટલીક મૂડી જોતી હોય છે, તો એનો અંદાજ નક્કી કરતા હોય છે. તો કંપની ઊભી કરવા માટે જમીન જોઈએ, મકાન જોઈએ, યંત્રો જોઈએ, ફર્નિચર, આવી સ્થિર મિલકતો ખરીદી માટે કાયમી મૂડી એટલે કે ફિક્સ કેપિટલની જરૂરિયાત ઊભી થતી હોય છે. તેમજ એ પ્રમાણે કંપનીનો ધંધો શરૂ થાય પછી રોજિંદા વહીવટી માટે અને ઉત્પાદનને લગતા ખર્ચાને પહોંચી વળવા માટે કંપનીને કાર્યશીલ રીતે એટલે કે કામ કરે, સતત મૂડીની હેરફેર થાય, એ માટે કાર્યશીલ મૂડી વર્કિંગ કેપિટલની જરૂરિયાત ઊભી થતી હોય છે. તો આ રીતે કાયમી મૂડી અને કાર્યશીલ મૂડીની જરૂરિયાતને પહોંચી વળવા માટે કંપની છે એ શેર બહાર પાડી અને મૂડી ભંડોળ મેળવે છે, જેને આપણે શેર કહીએ છીએ. મૂડી ભંડોળ મેળવવા માટે કંપનીએ શેર બહાર પાડવા પડે, ડિબેન્ચર બહાર પાડવા પડે છે. તો આપણે આ ચેપ્ટરની અંદર શેર મૂડી અને શેરના પ્રકારો વિશે અભ્યાસ કરીએ. તો પહેલો પ્રશ્ન છે શેરનો અર્થ અને વ્યાખ્યા આપો. તો અર્થ આપણે જોઈએ તો કંપનીની કુલ શેર મૂડી છે એ નાના નાના વિભાજિત એકમ એટલે એને શેર કહેવામાં આવે. કંપનીની જે કંઈ મિલકત છે એના નાના નાના વિભાજિત કરવામાં આવે છે, નાના નાના ભાગોની અંદર, એ દરેક ભાગને શેર કહેવામાં આવે છે. બીજા અર્થમાં એમ પણ કહી શકીએ છીએ કે શેર એટલે શેર હોલ્ડરોનું કંપનીમાં રહેલું નાણાંમાં વ્યક્ત થઈ શકે તેવું હિત અથવા તો જવાબદારી કહી શકાય. પણ નાના નાના વિભાજિત થાય છે જે શેર, કંપનીની મિલકતના ભાગ, એને પણ શેર કહેવામાં આવે છે. શેરની વ્યાખ્યા જોઈએ. કંપની ધારા 2013 પ્રમાણે પહેલા કંપની ધારો કયો હતો? 1956નો કંપની ધારો ચાલુ હતો. પછી નવા નીતિ નિયમો એમાં ફેરવવામાં આવ્યા અને કંપની ધારા 2013 મુજબ શેર એટલે કંપનીની શેર મૂડીનો એક ભાગ, જેમાં સ્ટોકનો પણ સમાવેશ થાય. કંપની તેની શેર મૂડીને નાના નાના ભાગોની અંદર વિભાજિત વહેંચી નાખે છે. આ દરેક ભાગને આપણે શેર કહીએ છીએ. બીજી વખત આ વ્યાખ્યાને આપણે જોઈએ તો કંપની ધારા 2013 મુજબ શેર એટલે, 1 માર્કનો પ્રશ્ન આવે છે, શેર એટલે શું?
તો કંપની શેર મૂડીનો એક ભાગ જેમાં સ્ટોકનો પણ સમાવેશ થાય, એટલે કે કંપનીની અંદર જે સ્ટોક થયેલી મિલકતો છે એનો પણ સમાવેશ થાય છે એમ કહી શકાય. ટૂંકમાં કંપનીની બધી મિલકતોનો સમાવેશ કરી શકાય છે. કંપની તેની શેર મૂડીને નાના નાના ભાગોમાં વહેંચી નાખે છે. આ દરેક ભાગને શેર કહે છે. આ તમારે એસપીમાં શેરનું મહત્ત્વ, ડિબેન્ચર એ બધું તમારે ધોરણ 12માં પણ આવશે. એટલે શેર એટલે શું એ ખૂબ મહત્ત્વનો આ શબ્દ છે અને એ શબ્દનો અર્થ શું નીકળે છે કંપની માટે એ ખૂબ મહત્ત્વનું છે. એસપીનું આખું અભ્યાસક્રમ શેર મૂડી ઉપર, ડિબેન્ચરની મૂડી ઉપર, નાણાં ઉપર, કંપનીના ઉત્પાદન વગેરે પર જ ભાર રાખે છે. દરેક કંપની છે એ શેર બહાર પાડી શકતી નથી. જાહેર કંપની શેર બહાર પાડે છે, ખાનગી કંપની શેર બહાર પાડે તો એમના ખાનગી જે એટલા સભ્યો હોય એટલા પૂરતી જ હોય છે. તો બીજો પ્રશ્ન આપણે જોઈએ, ઇક્વિટી શેરનો અર્થ અને લાક્ષણિકતાઓ. જો શેરના પ્રકારો જોઈએ એમાં 2 જ પ્રકારના શેર છે, એક તો ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર. ઇક્વિટી શેરમાં પાછા 3 વિભાગ પડે. સામાન્ય ઇક્વિટી શેર આવે, અન્ય ઇક્વિટી શેર આવે અને સ્વેટ ઇક્વિટી શેર આવે. પ્રેફરન્સ શેર છે એમાં પ્રેફરન્સ શેરનો કોઈ પણ અલગ વિભાગ પડતો નથી. તો આપણે ઇક્વિટી શેરનો અર્થ અને એની લાક્ષણિકતાઓ જોઈએ તો ઇક્વિટી શેરનો અર્થ પહેલાં જોઈએ કે ઇક્વિટી શેર એટલે શું. આ પણ 1 માર્કનો પ્રશ્ન છે. જે શેર ડિવિડન્ડ મેળવવા તથા મૂડી પરત મેળવવા અંગે પ્રેફરન્સ શેર હોલ્ડરો પછીનો જે હક મળતો હોય તેવા શેરને સામાન્ય ઇક્વિટી શેર કહેવામાં આવે છે. જે શેર ડિવિડન્ડ મેળવવાનું એટલે કે કોઈ પણ કંપની છે એ શેર ધારણ કરેલ છે જે શેર હોલ્ડરોએ, એ શેર હોલ્ડરોને જે કંપનીને વર્ષમાં જે નફો પ્રાપ્ત થાય છે એ નફામાંથી 10% જેટલી રકમ કંપની માટે રાખી અને જે વધારાની મૂડી એકઠી થયેલી છે નફો, એમાંથી શેર હોલ્ડરોને વર્ષમાં કે અર્ધવાર્ષિક ડિવિડન્ડ આપવામાં આવતું હોય છે. ઘણી બધી એવી કંપનીઓ છે જે અર્ધવાર્ષિક ડિવિડન્ડ પણ આપે છે અને વર્ષના અંતે વાર્ષિક ડિવિડન્ડ પણ શેર હોલ્ડરોને મળે છે. તો ડિવિડન્ડ મેળવવાનો, મૂડી પરત મેળવવાનો હક પહેલો ધરાવતો હોય એ કોણ છે? પ્રેફરન્સ શેર હોલ્ડરો. બીજો હક ધરાવે છે ઇક્વિટી શેર ધારણ કરનાર શેર હોલ્ડરો છે. તો ઇક્વિટી શેર એને કહેવામાં આવે છે. ઇક્વિટી શેરની લાક્ષણિકતાઓ જોઈએ. પહેલી છે સાચો માલિક. આ પ્રકારના જે ઇક્વિટી શેર હોલ્ડરો છે એ કંપનીના સાચા માલિકોને વફાદાર સાથી પણ કહેવામાં આવે છે. સાચા માલિક પણ કહેવાય છે અને વફાદાર સાથી પણ કહેવાય છે કંપનીના. કારણ કે કંપની ફડચામાં જાય તો પણ કંપનીની મૂડી છેલ્લે વધે તો જ એમને મળે છે, નહીં તો એને મળતા નથી. મતાધિકાર કહી શકાય. બીજો પોઈન્ટ, કંપની સભામાં ઇક્વિટી શેર હોલ્ડરોને મત આપવાનો અધિકાર મળે છે, જ્યારે પ્રેફરન્સ શેર હોલ્ડરોને આ અધિકાર મળતો નથી. ડિવિડન્ડ. આ શેર પર ડિવિડન્ડનો દર નિશ્ચિત હોતો નથી, પણ પ્રેફરન્સ શેર ધારણ કરેલા છે એમનો શેર પર ડિવિડન્ડનો દર વાર્ષિક દર હોય કે અર્ધવાર્ષિક દર હોય, નિશ્ચિત એને રાખેલો હોય. એટલા એને ડિવિડન્ડ, નફો જે કંપનીને મળે એમાંથી એને ડિવિડન્ડ એટલું મળે છે. પણ ઇક્વિટી શેર ધારણ કરનાર શેર હોલ્ડરો એ સાચા માલિકો કંપનીના ગણાય છે, વફાદાર કહેવાય છે અને મત આપવાનો અધિકાર છે. સંચાલકોને ચૂંટવાનો પણ અધિકાર છે એમને. અને ડિવિડન્ડનો દર એનો નિશ્ચિત હોતો નથી. જેટલો કંપનીને નફો થાય છે, ખોટ જાય તો એને ડિવિડન્ડ મળતો પણ નથી. અને જો નફો થાય કંપનીને તો આટલો જ ડિવિડન્ડ મળશે વાર્ષિક કે અર્ધવાર્ષિક એમનું નક્કી હોતું નથી. ચોથો પોઈન્ટ, નફા સાથે સંબંધ ધરાવતા. તો કે ઇક્વિટી શેર હોલ્ડરોને મળતું ડિવિડન્ડ એ કંપનીના નફા સાથે સંબંધ ધરાવે છે. જો કંપનીને સારો નફો પ્રાપ્ત થયો હોય તો ઇક્વિટી શેર હોલ્ડરોને વધુ ડિવિડન્ડ આપવામાં આવે છે. પણ જો કંપનીને નુકસાન ગયું હોય તો એ પ્રમાણે ઇક્વિટી શેર હોલ્ડરોને નફામાં વધઘટ થતું, એટલે કે ડિવિડન્ડમાં વધઘટનો દર પણ જોવા મળે છે. સામાન્ય સભા. 5મો પોઈન્ટ, કંપનીની સામાન્ય સભામાં હાજર રહેવાનો
મતદાન કરવાનો, સંચાલકોને ચૂંટવાનો અધિકાર ઇક્વિટી શેર હોલ્ડરોને પ્રાપ્ત થયેલો છે. જ્યારે પ્રેફરન્સ શેર હોલ્ડરોને જે અધિકાર અને હક મળે છે એમના નાણાં પૂરતો જ મળે છે. એમણે જેટલી મૂડી રોકાણ કરેલું છે એટલું જ એમને હક પ્રાપ્ત થાય છે. છઠ્ઠો પોઈન્ટ છે મૂડી પરત મેળવવાનું. તો કે સામાન્ય રીતે ઇક્વિટી શેર હોલ્ડરો છે મૂડી જે કંપનીની છે એના અસ્તિત્વ દરમિયાન, એટલે કે જ્યાં સુધી કંપનીનું અસ્તિત્વ છે ત્યાં સુધી તો એમની મૂડી મળતી જ નથી. પણ જ્યારે કંપની છે એનું અસ્તિત્વ વયું જાય છે, એટલે કે વિસર્જન થાય છે, ત્યારે પણ એને પરત મળવાનું, જો વધે નાણાં તો જ મળે છે, નહીં તો એમને મળતા નથી. એટલે સામાન્ય રીતે ઇક્વિટી શેર મૂડી કંપનીના અસ્તિત્વ દરમિયાન પરત કરવામાં આવતી નથી. અસ્તિત્વ જ્યાં સુધી છે ત્યાં સુધી, કંપનીનું અસ્તિત્વ જ્યાં સુધી છે ત્યાં સુધી ઇક્વિટી શેર હોલ્ડરોને એમની મૂડી પાછી મળતી નથી. પણ જ્યારે કંપની વિસર્જન પામે છે અને કંપનીને નફો થયેલો હોય અને વિસર્જન પામે તો એમને વધારાની, જ્યારે કંપની વિસર્જન થાય ત્યારે મૂડી વધે છેલ્લે, તો જ એમને ઇક્વિટી શેર ધારણ કરનારને મૂડી પરત મળે છે. નહીં તો જો ખર્ચામાં જાય, ફડચામાં જાય છે, કંપની નુકસાન જાય છે, તો એને ઇક્વિટી શેર પર જે મૂડી રોકાણ કરેલું છે, ઇક્વિટી શેર ધારણ કરેલા છે, તો એમને મૂડી પરત પાછી મળતી પણ નથી. સાતમો પોઈન્ટ વિસર્જન. જ્યારે કંપનીનું વિસર્જન થાય છે ત્યારે પ્રેફરન્સ શેર હોલ્ડરોને મૂડી પરત કર્યા પછી જ જો રકમ વધે તો જ ઇક્વિટી શેર હોલ્ડરોને પોતાની મૂડી પરત કરવામાં આવે છે. ત્યાર પછીનો છેલ્લો પોઈન્ટ લાભ. તો ઇક્વિટી શેર હોલ્ડરોને જુદા જુદા પ્રકારના લાભ અને વળતર મળે છે. દાખલા તરીકે હકના શેર એમને મળે, બોનસ પ્રકારના શેર મળે. આ તમને ધોરણ 12ની અંદર હકના શેર, બોનસ શેર અને શેર બજારમાં ભાવ વધઘટ થતો હોય તો એનો લાભ પણ મળે છે. આ બધું જ પાછું ધોરણ 12ની અંદર આવશે. આપણા છેલ્લા ચેપ્ટરની અંદર તમારે શેર મૂડી અને શેરના પ્રકારો વિશે અભ્યાસ કરીશું. એમાં હકના શેર કેને કહેવાય, બોનસ પ્રકારના શેર કેને કહેવાય, એ આપણા અભ્યાસક્રમની અંદરથી ઘણા બધા મુદ્દા નીકળી ગયેલા છે. પણ છતાં હું તમને હકના શેર, બોનસ શેર એ વિશે સમજૂતી આપીશ. 9મો પોઈન્ટ શેરની નોંધણી. છેલ્લો છે આ પ્રશ્નનો પોઈન્ટ લાક્ષણિકતામાં. માન્ય શેર બજારમાં આ પ્રકારના જે ઇક્વિટી શેર ધારણ કરેલા છે એ શેરની નોંધણી કરવામાં આવેલી હોય છે, જેથી આ પ્રકારના શેરનો ખરીદ વેચાણ ભાવ, બજાર ભાવ છે, સરળતાથી બજાર ભાવ મળી પણ રહે છે અને શેર છે, આ ઇક્વિટી શેર છે, એ ખરીદ વેચાણ થઈ શકે છે.